ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ. પ્રતિ શુક્રવાર શ્રી નરસિંહ મહેતા, જે ભગવાનના એક શુદ્ધ ભક્ત છે, જેની કથા આપણે શ્રવણ કરી રહ્યા હતા, અને એમાં જો તમને યાદ હોય તો કે ગૃહ ત્યાગ કર્યા પછી મહેતા નરસિંહ વનમાં ગયા, એક શિવ મંદિરનો આશ્રય લીધો અને 7 દિવસ 7 રાત્રિ ભગવાન શિવની સુંદર તપસ્યા કરવાથી શિવજી પ્રસન્ન થયા. શિવજીને મનમાં એક વિચાર થયો કે આ બાળક કોઈ સામાન્ય બાળક તો છે નહીં, કારણ કે શિવજી તો જાણે છે પૂર્વ જીવનમાં રાજા મુચકુંદ છે, ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત થયો છે, અને એટલા માટે 7 દિવસમાં શિવજી એની સામે પ્રગટ થયા છે. તો પ્રગટ થયા, મહેતા નરસિંહને કીધું કોઈ વરદાન માગવાની ઈચ્છા હોય તો મહેતાએ કીધું તમને જે પ્રિય હોય એ આપી દો. તો ભગવાન શિવ વિચારમાં પડી ગયા કે મને પ્રિય રાસલીલા છે, અને આનું રહસ્ય તો કોઈ યોગ્યતા વગરના વ્યક્તિને કહેવાય નહીં. પાર્વતીને નથી કીધું, આ બાળકે માગી લીધું છે. પણ પછી વિચાર થયો કે માગ્યું છે તો કંઈક સક્ષમ છે એટલે જ માગ્યું હશે, અને જોયું કે ભગવાનના ભક્ત છે, યોગ્યતા છે, અને એટલા માટે શિવજીએ નિર્ણય કર્યો કે રાસલીલાનું રહસ્ય આને બતાવવું, રાસલીલાનું દર્શન એને કરાવવું. તો લઈ ગયા રાસલીલાના દર્શન માટે વૃંદાવન, અને વૃંદાવનમાં એ પવિત્ર યમુનાજીના તટે જ્યારે રાસમાં પ્રવેશ કર્યો નથી હજી, પણ એ પૂર્વ શિવજી નરસિંહ મહેતાને એક સેવા આપે છે, અને સેવા હતી કે જ્યારે રાસ મંડળમાં પ્રવેશ થાય ત્યારે મશાલ પકડવાની સેવા શિવજીએ નરસિંહ મહેતાને આપી. તો જો આ એક બહુ સુંદર વિચારણીય વાત છે કે રાસલીલાની અંદર પ્રવેશ પ્રાપ્ત કરવાની યોગ્યતા જે છે એ સેવા છે. નરસિંહ મહેતાને સેવા આપી શિવજીએ એટલા માટે કે એ પ્રવેશ એમાં પ્રાપ્ત કરે, કારણ કે સેવા વગર રાસમાં પ્રવેશ સંભવ નથી. આચાર્યગણ ત્યાં સુધી કહે છે કે કોટી જન્મ, અનંત અનંત જન્મો સુધી કોઈ સાધના કરે, કોઈ ભજન કરે, તો એનો પ્રવેશ રાસલીલામાં ન થાય. આપણે અહીંયા ઘણીવાર ભક્તો આમ થોડુંક વધારે માળા કરવા માંડ્યા હોય, વૃંદાવનના આટા ફેરા વધારે લાગવા માંડ્યા હોય, તો એને એમ લાગે કે આપણો રાસ મંડળમાં પ્રવેશ થઈ ગયો છે, એને થોડા એવા ભાવમાં આવી જાય કે હવે આપણે કોઈની જરૂર નથી, વાંધો નથી, ડાયરેક્ટ એન્ટ્રી મળી ગઈ છે. તો આ લીલામાં એ રહસ્ય છે કે એક તો કોઈના આનુગત્ય વગર, કોનું આનુગત્ય? જેને રાસનો અધિકાર પ્રાપ્ત છે એની શરણાગતિ વગર, એના અનુગત્ય વગર કોઈ રાસ મંડળમાં પ્રવેશ ન કરીએ. અને વૃંદાવનની લીલાઓમાં પ્રસિદ્ધ છે
કે બેલવનમાં લક્ષ્મીજી આજે પણ તપસ્યા કરે છે. રાસ મંડળમાં એન્ટર થવા માટે લક્ષ્મીજીની એન્ટ્રી નથી થઈ. હું તમને એટલા માટે કહી રહ્યો છું કે તમે એ રાસલીલાનું એક સ્તર સમજી શકો કે જ્યાં અહીંયા કોઈ એમ કહેતા હોય કે ના અમે તો ડાયરેક્ટ કાંઈ નથી આમાં ડાયરેક્ટ. લક્ષ્મીજી ભગવાનની પત્ની છે, એને ઈચ્છા થઈ રાસ મંડળમાં એન્ટ્રી લેવી છે, નથી મળી. એને હજી તપસ્યા કરે છે લક્ષ્મીજી વૃંદાવનમાં આજે પણ. તો એક પ્રશ્ન થાય ને કે ભગવાન નારાયણની પત્ની છે છતાં એને રાસમાં પ્રવેશ કેમ નથી? કારણ કે કૃષ્ણ તો નારાયણ જ છે. પણ જો રાસલીલામાં પ્રવેશ કરવાની યોગ્યતા શું છે? તો સૌથી પહેલા તો ગોપી ભાવ હોવો જોઈએ. ને આપણે આપણા અહંકારિત મન બુદ્ધિને લઈને કોઈ રાસમાં પ્રવેશ નહીં કરીએ. પહેલા તો ભાવ ગોપીઓનો હોવો જોઈએ, ગોપી ભાવ. અને એ ભાવ આવે ક્યારે? તો કે રાધા રાણીનું દાસત્વ સ્વીકાર કરે અને ગોપીઓને પોતાની ગુરુ બનાવે અને એના આનુગત્યમાં રહીને પ્રેક્ટિસ થાય ને તો એ ભાવ પ્રગટ થાય. અને એના માટે શરીર બદલવું પડે. તો શરીર બદલવા માટે એ બ્રજની કોઈ ગોપીના ઘરે જન્મ લેવો પડે. બ્રજમાં જન્મ, રાધા રાણી અને એની જે સખીઓ છે એનું આનુગત્ય લેવું પડે તો એ ભાવ પ્રગટ થાય. અને કૃષ્ણ સાથેનો સંબંધ ભલે બ્રજમાં પ્રગટ થયા હોય પછી અન્યત્ર ક્યાંય એના વિવાહ થયો, પરકીય ભાવમાં કૃષ્ણ સાથે સંબંધ બનાવવો પડે. આ બધી યોગ્યતાઓ છે રાસલીલામાં એન્ટર થવા માટે. તો વિચાર એ કરવાનો છે કે કોઈ વ્યક્તિ આ યોગ્યતા વગર ત્યાં નહીં જાય. તો લક્ષ્મીજીને કહેવામાં આવ્યું કે તમારે ગોપીઓનું દાસત્વ સ્વીકાર કરવું પડશે. તો હવે લક્ષ્મી છે ને વૈકુંઠની અધિષ્ઠાત્રી દેવી છે, તો એ કે હું કોઈની નોકર કેવી રીતે બનું? પણ એકવાર માની લો એમાંય કન્સિડર થઈ જાય. પણ એણે કીધું તમારા પતિ જે નારાયણ છે ને એને છોડીને કૃષ્ણને પતિ, તો એ કે નહીં, અખંડ પતિવ્રતા છું. તો નારાયણને છોડીને કૃષ્ણને કેવી રીતે પકડીશ? તો કે એ નહીં થાય, તો પ્રવેશ નહીં થાય. તો લક્ષ્મીજી જીદ ઉપર આવી ગયા. એ કે નહીં, હું તપ કરીશ અને એ તપના બળે હું રાસલીલામાં એન્ટ્રી લઈશ. પણ જો હજી બેલવનમાં લક્ષ્મીજી આજે પણ તપસ્યા કરે, મેળ નથી પડ્યો. તો વિચાર કરો કે અહીંયા જે સામાન્ય ભજન કરવા વાળા આપણે, આપણો મેળ પડવો અસંભવ લાગે છે. પણ ટેન્શન નથી. ચૈતન્ય મહાપ્રભુના અનુગત્યમાં જો શરણાગતિના ભાવથી કોઈ ભજન કરે તો આ યોગ્યતા પ્રાપ્ત થશે. હવે લક્ષ્મીજીને એન્ટ્રી ન મળી, નરસિંહ મહેતાને મળવી, આ તો થોડુંક વિચિત્ર લાગે. પણ જો શિવજી એ રાસલીલામાં પ્રવેશ પ્રાપ્ત કરનાર વ્યક્તિત્વ છે. શિવજીને પ્રવેશ મળ્યો છે અને એટલા માટે શિવજી નરસિંહ મહેતાને પ્રવેશ કરાવીએ કે એની કૃપાથી જવાના છે. ત્યાં છે તો બહુ ગંભીર વિષય. શિવજી તે અસમંજસમાં હતા કે આને રાસલીલા દર્શન કરાવવું કે ન કરાવવું, પણ જોયું કે આની યોગ્યતા છે તો આને લઈ જવામાં વાંધો નથી. તો આચાર્યગણ કહે છે કે કરોડો જન્મો સુધી કોઈ સાધના કરે તો એને રાસમાં પ્રવેશ નહીં થાય. તો એના માટે આ બધી યોગ્યતાઓ છે, આ જરૂરી છે. જો એ ભાવ પ્રાપ્ત કરી લે તો સંભાવના છે કે એનો રાસમાં પ્રવેશ થઈ જાય. એક વાત આપણે સમજવી બહુ જરૂરી છે. કવિરાજ ગોસ્વામી ચૈતન્ય ચરિતામૃતમાં કહે છે કે કરોડો જન્મોની સાધના પછી પણ પ્રવેશ નહીં થવાનું કારણ શું છે? તો કારણ એ છે કે જીવ ભગવાનનો દાસ છે. જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ. અને જીવ નિત્ય દાસ છે. તો દાસનો ધર્મ શું છે? સેવા. તો જે વ્યક્તિ સેવા સમજે એ જ વ્યક્તિ રાસનો અધિકારી બને. સેવા જ્યાં સુધી સમજમાં નથી આવતી ત્યાં સુધી એની કોઈ જગ્યાએ એન્ટ્રી થાય નહીં. ખાલી માળા કરીને બહુ અહંકાર આવતો હોય, મંગળા આરતી કરીને બહુ અહંકાર આવતો હોય તો એનું આમાં કામ નથી. એ અભિમાન વધશે કેવલ.
બહુ સારા સાધક છીએ, બહુ સારા ભક્ત છીએ, મારી જેવું કોઈ નથી, અભિમાનમાં ડૂબી જાવું ક્યારે. પણ જો આ મહત્વપૂર્ણ પયાર કવિરાજ ગોસ્વામી કહે છે, જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ. જીવ ખાલી દાસ નથી. કોનો દાસ છે? કૃષ્ણનો દાસ છે. અને જ્યાં સુધી કૃષ્ણની સેવામાં નહીં લાગે ત્યાં સુધી એનો મેળ ક્યાંય પડવાનો નથી. તો આપણે સ્વરૂપથી દાસ છીએ કૃષ્ણના, તો કૃષ્ણની સેવા કરવી એ આપણો ધર્મ છે. સેવા જ ધર્મ છે. અને જ્યારે કોઈ વ્યક્તિને આ સિદ્ધાંત સમજાઈ જાય કે હું કૃષ્ણનો દાસ છું અને એની સેવા કરવી જ મારો ધર્મ છે, એ જે ચાહે એની તત્કાલ પ્રાપ્તિ થઈ જાય. રાસમાં એન્ટ્રી પણ કરવી હોય ને તો એ તત્કાલ ટિકિટ મળે એને રાસલીલાની. ક્યારે? આ સમજમાં આવવું જોઈએ કે હું કૃષ્ણનો દાસ છું અને સેવા મારો ધર્મ છે. તો તમે કહેશો, પ્રભુજી સેવા તો અમે અત્યારે કરીએ, કરો છો બધા. સેવા વગર કોઈ જીવ રહીએ કે નહીં? બધા લોકો સેવા કરે છે, પણ કોની? શરીરની, ઇન્દ્રિયોની. તો તમારા મનમાં વિચારો, નહીં નહીં અમે ભગવાનની કરીએ છીએ, ભક્તોની કરીએ છીએ, પણ એમાંય તે સ્વાર્થ તો શરીરનો છે, ઇન્દ્રિયોનો છે. કારણ કે આપણી ચોઈસ અનુસાર આપણે સેવા કરતા હોય. આ મને ગમે છે એટલે હું આ કરીશ. તો આ કોની સેવા છે? મનની. કૃષ્ણની સેવા નથી. આપણે આપણા મનને સંતુષ્ટ કરીએ છીએ. આપણી ઇન્દ્રિયો સંતુષ્ટ જે સેવાથી થાય એટલે સમજી લો એ ભગવત સેવા નથી. કોની સેવા છે? ઇન્દ્રિયોની સેવા છે. ભગવાનની સેવાથી ભગવાન પ્રસન્ન થાય. તો ઉદ્દેશ્ય સેવામાં જ્યારે કૃષ્ણ હોય ત્યારે આપણે આનંદ શોધવાનો જવો પડે. આનંદ સ્વતઃ પ્રાપ્ત થઈ જાય. એ સેવા જ્યારે થઈ જાય ને, આનંદ સ્વતઃ પ્રાપ્ત થઈ જાય. અને નહીતર શું થાય? ઇન્દ્રિયોને પ્રસન્ન કરીશ, થોડા સમય પછી આનંદ વયો જાય. ફરીથી કંઈક સેવામાં લાગશું, ફરીથી ઇન્દ્રિય પ્રસન્ન થશે. તો સેવાનો ભેદ જે લોકો નથી જાણતા એ લોકો બિચારા આજીવન એવા વહેમમાં જીવતા હોય કે અમે સેવા કરી છે, પણ એને હકીકત ખબર જ નથી એને કોની સેવા કરી છે. અને પછી મનમાં પ્રશ્ન થાય કે મેં આટલો સમય સુધી આ કામ કર્યું તો અમને કેમ કોઈ ફળ મળ્યું નહીં? પણ તમે પહેલા સમજો, સેવા કોની કરો છો? પોતાની ઇન્દ્રિયોની, પોતાના શરીરની કે ભગવાનની? તો સેવા સહી રૂપમાં ત્યારે થાય જ્યારે આપણે કોઈને શરણાગત હોઈએ, કોઈના આશ્રયમાં હોઈએ. નરસિંહ મહેતા શિવજીના આશ્રયમાં આવી ગયા છે. અને એટલા નરસિંહ મહેતા નથી ખબર કે રાસલીલામાં સેવા કેવી રીતે થાય. એ ગુરુ શીખવે છે. સેવાનું સ્વરૂપ પણ બતાવે છે અને સેવાની પદ્ધતિ પણ બતાવે છે. આ ગુરુનું કાર્ય છે. તો નરસિંહ મહેતા માટે અહીંયા શિવજી ગુરુ છે. અને એણે કીધું કે રાસલીલામાં જવું છે ને તો આ સેવા. હવે રિયાલિટી શું છે? સેવા કોની હતી? શિવજીની હતી. આપી કોને? શિષ્યને. આ ગુરુનું કર્તવ્ય છે. જે ડાયરેક્ટ ભગવાનની સેવા કરે છે ને એમાં પછી જોવે કે આ શિષ્ય યોગ્ય છે, આને લગાડવામાં. એ ગુરુ લગાવે એને. આ પરંપરા છે. ઘણી વાર લોકો કહે છે ને પરંપરાને શા માટે ફોલો કરીએ છીએ આપણે? કારણ કે ગુરુ જે છે એ ડાયરેક્ટ ભગવાનની સેવામાં લાગ્યા છે. અને ત્યારે એ શિષ્યને શું કરે છે? સેવામાં પ્રવૃત્ત કરે. પોતાની જ સેવા એને ટ્રાન્સફર કરે. અને જો ઊંધા મગજના ચેલા હોય, શું વિચારે? આ ગુરુ નથી કરવી એટલે આપણને આપી દીધી, કે એને ખાલી ઓર્ડર જ કરવાના છે. છે ને, કલી ચેલાવની વાત જવા દો તમે. અરે ભાઈ, તમારી ઉપર કૃપા કરે છે તમને સેવા આપી, નહીતર એ તો કરે જ છે. પણ નથી, કૃપાના સ્વરૂપને જે સમજતા નથી. નરસિંહ મહેતા કે એ તમારી સેવા, મને શું કામ પકડાવો છે? આવું થાય ને, વિચિત્રતા આવે છે. પણ જો શિવજીએ પોતાની સેવા મહેતા નરસિંહને આપી છે. આ સમજવું પડશે. સેવાના ભાવને નહીં સમજે, કારણ કે આપણી ગૌડીય ધારાનું મૂળ જ સેવા છે. બરાબર છે કે ભગવાનના ધામમાં ગયા પછી કરવાનું શું? સેવા. હવે અહીંયા ન કરી હોય ત્યાં થોડી કરવાના જ તમે. કોઈ પૂછે ભગવત ધામ જઈને કરવાનું શું?
સેવા તો મૂળ નથી સેવાનો, કેવી રીતે થાય? તો એના માટે ભગવત ધામ અસંભવ છે. શરીર અને ઇન્દ્રિયોની સેવામાં લાગ્યા છીએ, એટલા માટે આપણે બહિર્મુખ છીએ ભગવાનથી. ભગવાનમાં એટલો રસ રુચિ આપણી નથી, કારણ કે સેવા નથી. શરીરમાં આપણી રુચિ છે, રસ છે, કારણ કે આપણે સેવા નહીં કરીએ છીએ. તો જુઓ, જે શરીર નાશવાન છે, ખબર જ છે આ એક દિવસ નાશ થઈ જવાનું છે, છતાં આપણે એની સેવામાં લાગ્યા છીએ. જે નાશ થવા વાળી વસ્તુ છે એની સેવા રાત દિવસ કરીએ છીએ. અને એનું કારણ એ છે કે આપણે ભૂલી ગયા છીએ આપણે કોણ છીએ. આપણું ઓરિજિનલ ટાઇટલ શું છે? કૃષ્ણદાસ. અને આ આપણને ભૂલાઈ ન જાય ને એટલે ગુરુ દીક્ષા સમયે નામ આપે છે કે તમે આ દાસ છો. માનો કોઈનું નામ ગોવિંદ દાસ છે, હા તમે ભગવાન ગોવિંદના દાસ છો. દાસ ટાઇટલ જોડ્યું. આપણે ગુરુએ દાસ આપ્યું છે, આપણે દાસ હટાવીને પ્રભુ કરી નાખ્યું. દાસ નહીં, હવે હું પ્રભુ થઈ ગયો છું. એટલે અદ્ભુત વિચિત્ર. દીક્ષાનું નામ એટલા માટે છે, સદૈવ સ્મરણ રહે આપણને, હું ભગવાનનો દાસ છું. અને જ્યારે આવો વિચાર રહે ને અંદર, તો ભગવાનની સેવા થાય. નહીતર સેવામાં છટકી જશું આપણે. અને ઘણાને બોલાઈ ગયું છે, દીક્ષા લીધા પછી બોલાઈ જાય કે આપણે દાસ છીએ ભગવાનના, ફરીથી પુનઃ માયાની સેવામાં રત રહેતા હોય છે. અને આ બધાનું કારણ શું છે? મન. કારણ કે મન જ્યાં સુધી ભગવાનમાં નહીં કનેક્ટ થાય, કથા કીર્તન દ્વારા જ્યાં સુધી મનને ભગવાનમાં નહીં લગાવવામાં આવે, ત્યાં સુધી મન હંમેશા સંસારની સેવામાં આપણને પ્રવૃત્ત કરે છે. તો એ મનને પ્રેક્ટિસ કરાવવી પડશે ભગવાનની સેવામાં પ્રવૃત્ત થવાની. એટલે તમને વારંવાર બોલાવવામાં આવે છે, આવો મંદિરે, આ સેવા છે, અહીંયા આવો સત્સંગમાં, આ સેવા છે. શું કામ મળે છે? એ આપણી પ્રેક્ટિસ. આપણને એમ થાય કે ઓહો, આપણે નહીં હોય તો કાંઈ નહીં થાય, એ ઊંધા જ રસ્તા ગોતે. સમજતા નથી. કોઈ સેવા જ્યારે તમને આપી રહ્યું છે ને, મતલબ એ તમારી ઉપર કૃપા કરી રહ્યા છે સેવા આપી. તો આપણને એમ લાગે કે એને નથી કરવી એટલે આપણને આપે છે. કળિયુગી માઇન્ડ છે ને ભાઈ, ઉપરથી શિક્ષા લીધી નથી બરાબર, તો આવા બધા ખતરનાક વિચારો મનમાં ફરતા હોય. અને આવા વિચારો ક્યારેક ક્યારેક ભક્તિમાંથી આઉટ કરી દે છે આપણને. તો એવું વિચારતો કે હા, હું બહાર નીકળી ગયો, બહુ સારું થયું. કે સારું નથી થયું. તમારા માટે સૌથી મોટી ખતરનાક સ્થિતિ ઊભી થઈ છે કે તમે ભજનમાંથી જ અટી ગયા છો. અનિયંત્રિત મન આવા વિચારોમાં લઈ જાય છે. તો આપણે એ ભૂલવાનું નથી કે આપણે કૃષ્ણદાસ છીએ. આ આપણું વાસ્તવિક સ્વરૂપ છે. અને જે સંતો છે, ગુરુજનો છે, એ આ જ કામ કરે છે. એ સમજાવે છે કે તમે કૃષ્ણના દાસ છો એટલે સેવામાં લાગો, આ તમારો ધર્મ છે. પણ જો ધર્મમાં જ્યારે વિપરીતતા આવી જાય ને, ત્યારે આપણે ભાગવાની ટ્રાય કરી, એટલે ઓલા પકડીને લગાડે. આજે જુઓ, શિવજીએ પણ આ જ કર્યું છે. શિવજી કહે છે કે નરસિંહ મહેતા, સેવા લેશો તો રાસમાં પ્રવેશ થશે. આ રાસલીલાના એન્ટ્રન્સની આ મોનોપોલી જે છે, એ નરસિંહ મહેતા સામે શિવજી પ્રગટ કરે છે. રાસમાં પ્રવેશ લેવો છે ને, તો સેવા લેવી પડશે. કારણ કે સેવા વગર ત્યાં કામ જ નથી. કેમ? કૃષ્ણની સંતુષ્ટિ, કૃષ્ણનું સુખ, એ જ રાસનો ઉદ્દેશ્ય છે. તો રાસમાં સેવા કેવી હોય છે, અથવા એની ચર્ચા શાસ્ત્રમાં કેવી થઈ છે, તો આપણે થોડું સમજવાનો પ્રયાસ કરીએ. રાસલીલા થોડું સંક્ષિપ્ત એક પિક્ચર આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે રાસનું સ્વરૂપ કેવું છે. વૃંદાવન છે, રાધા કૃષ્ણ બિરાજમાન છે, અષ્ટસખી છે, ગોપીજનો છે, એ રાસનું સ્વરૂપ છે. હવે આપણે રાસની અંદર એન્ટર થવાનું છે કે એન્ટ્રી લીધા પછી શું છે. આપણે જોયું કે નરસિંહ મહેતાને શિવજીએ પ્રવેશ કરાવી દીધો, હાથમાં મશાલ આપી, સેવા ચાલુ છે. નરસિંહ મહેતા જોઈ રહ્યા છે. શું જોયું છે એને રાસમાં?
તો રાસના વિષયમાં શ્રીમદ ભાગવત મહાપુરાણ પરમ પ્રમાણ છે, કારણ કે રાસલીલા એમાં વર્ણિત છે. વિષ્ણુ પુરાણમાં પણ વર્ણન છે રાસનું. અને અમુક જે રસિક મહાપુરુષો જે છે એમણે પણ રાસના વિષયમાં લખ્યું છે. તો આ બધી ચર્ચા તમે જુઓ, રાસની હોય કે મહારાસની હોય, બધી ચર્ચામાં બધી જગ્યાએ કેવલ અને કેવલ સેવાની ચર્ચા છે. આ પ્રકરણ સુધી કદાચ તમે નહીં પહોંચ્યા હોય કે વાંચ્યું પણ નહીં હોય, પણ જ્યાં જ્યાં લખાણ થયું છે રાસ કે મહારાસના વિષયમાં, ત્યાં ચર્ચા એક જ થઈ છે, એ છે સેવા. રસિકજનો જે છે એણે આનું વર્ણન કર્યું છે. તો રાસની જ્યારે જ્યારે કોઈ ભાવના કરે, રાસનો ભાવ જ્યારે કોઈ કરે, તો એ સમયે સેવાની ભાવના આવશ્યક છે. કારણ કે સેવા ભાવના નથી તો રાસની ભાવના ફેલ થઈ જશે. કારણ કે રાસલીલા એ છે જેમાં અનેક સેવાઓ છે. જ્યારે રાસનું વર્ણન આપણે સાંભળીએ તો તમે ભજનોમાં એ સાંભળ્યું છે, કદાચ વૈષ્ણવ ગીત જો ધ્યાનથી સાંભળ્યું હોય તો, હાસ પરિહાસ સંભાષણે. આપણે ગયા વખતે વૈષ્ણવ ગીતમાં વૃંદાવન રમ્ય સ્થાન દિવ્ય ચિંતામણી ધામ, તો એમાં એક લાઈન એ છે ને, હાસ પરિહાસ સંભાષણ. તો આ શું છે? હાસ પરિહાસ સંભાષણ. તો રાસની અંદર આનો ઉલ્લેખ આવે છે કે રાસનો અર્થ છે કલા પ્રદર્શન. જે વ્યક્તિમાં જે કલાઓ છે એ કલાને પ્રગટ કરે, કલા ચાતુર્ય, એ કલાની જે ચાતુરી છે, મતલબ જે એક્સપર્ટ છે જે વ્યક્તિ હોય એમાં, એને દેખાડવું, આ રાસના અંગ છે બધા. એકબીજાથી જો કોઈએ કલા કંઈક પ્રદર્શિત કરી છે તો અન્ય ગોપી છે એનાથી ઉત્કૃષ્ટ કલાનું પ્રદર્શન કરે, અથવા કોઈની અંદર એવી કલા ચાતુરી છે કે એના દ્વારા એ રાસલીલાના વાતાવરણને ઓર આહલાદક બનાવવાનો પ્રયાસ કરે છે. તો એકબીજાથી ચતુરતા વધારે દેખાડવામાં આવે જ્યારે, કે એક ગોપી જે છે એનાથી બીજી ગોપી જ્યારે વધારે ચાતુર્ય બતાવે, એને હાસ કહેવામાં આવે છે. ત્યારે હાસ થાય. આ બધાનું મૂળ ભાગવતમાં છે. તમારા મનમાં કદાચ વિચાર આવતો હોય કે આ બધી વાતો ક્યાંથી આવી છે. ભાગવત, રાસલીલા, દશમ સ્કંદ, 33મો અધ્યાય, એમાં વર્ણન. પણ આ બધું એવું ગહન અને ગુહ્ય છે કે આમ ડાયરેક્ટ વાંચી જાવી ને કદાચ 25, 50, 100 વારે વાંચશું ને તો ખબર નહીં પડે આમાં શું છે. બસ હે ને. તો વૃંદાવન રમ્ય સ્થાન કેટલી વાર ગાયું છે આપણે. તો હાસ શું છે એમાં કોઈને પૂછીએ તો નહીં ખબર પડે. તો હાસનો અર્થ એ છે કે એકથી બીજાની વધારે ચતુરતા જે દેખાય છે અને ત્યારે જે વાતાવરણ બને છે એને હાસ કહેવામાં આવે છે. તો રસિકજનો લખે છે શ્રીમદ ભાગવતમાં શુકદેવ ગોસ્વામી 33મા અધ્યાયનો 10મો શ્લોક છે રાસલીલામાં. એમાં કહે છે, કાચિત સમમ મુકુંદેન સ્વર જાતિભીર મિશ્રિતા ઉનિન્યે પૂજિતા તેન પ્રિયતા સાધુ સાધ્વતી તદૈવ ધ્રુવ મુનિનન્યે તસ્ય માનમ ચ બહવદાત. તો આ શ્લોકની અંદર રાસલીલાનું વર્ણન કરતા શુકદેવજી કહે છે, કાચિત સમમ મુકુંદેન, કોઈ એક ગોપી છે જે રાસમાં ભગવાન શ્રી કૃષ્ણની સાથે સ્વર જાતિર મિશ્રિતા ગાયન કરી રહ્યા છે. એક ગોપી ગાઈ રહી છે, ભગવાન કૃષ્ણ પણ ગાઈ રહ્યા છે, અને એ બંનેનું ગાયન કૃષ્ણના ગાનમાં મિલિત ગાન થઈ રહ્યું છે. એ ગોપીનું બંને સાથે ગાઈ રહ્યા છે. તો સૌથી પહેલા આપણે જોઈશું ગાન. રાસલીલાની અંદર જે ગાન થઈ રહ્યું છે અને એક ગોપી જે કૃષ્ણ સાથે ગાઈ રહી છે. તો હવે ભાગવતમાં વર્ણન થયું છે એક ગોપી, તો સામાન્યતઃ આપણે સમજી શકીએ કે એક ગોપી કોણ છે? શ્રીમતી રાધારાણી છે. ભગવાન શ્રી કૃષ્ણની સાથે ગાવું, તો જો તો કૃષ્ણ બધી કલાઓમાં નિપુણ છે, તો કૃષ્ણની સાથે ગાવું, હવે આવું સાહસ તો શ્રીમતી રાધારાણી સિવાય અન્ય કોણ કરી શકે? એટલે એક વાત ક્લિયર છે કે રાધારાણી સિવાય આ ભાવ કોઈ અન્ય ગોપીનો નથી. તો એ ઘણા એવો પ્રશ્ન ઉઠાવતા હોય છે કે ભાગવતમાં રાધારાણીનું નામ ક્યાંય નથી,
નામ ભલે ન હોય, આખી લીલા છે ભાઈ, તો નામની વાહે હું કામ પડ્યો? એને નામ નહીં હોવાનું એક અલગ કારણ છે, ભાગવતમાં કેમ નામ નથી, પણ લીલા તો છે ને. ગૌરવ માટે નામ નથી. રાધા રાણીનું ગૌરવ એટલું છે, કૃષ્ણનું નામ ક્લિયર છે, રાધા રાણીનું નથી. ચાલો માની લીધું નથી નામ, પણ લીલા તો છે. જ્યારે લીલા સમજશો તો ઓટોમેટિક ખબર પડશે ને કે રાધા રાણી સિવાય અન્ય કોઈ નથી. તો ભગવાન ગાન કરે છે અને ગાતા ગાતા, માની લો આખું રાસ મંડળ જે છે એમાં કૃષ્ણ અને શ્રીમતી રાધારાણી બે ગાન કરી રહ્યા છે, તો ગાતા ગાતા ભગવાને સ્કેલ બદલ્યો. જે સ્વરમાં ગાતા હતા ને એનાથી એકદમ ઊંચા સ્વરમાં ગાવાનું ચાલુ કર્યું. અને બધી ગોપીઓ કીધું વાહ, અદ્ભુત. કારણ કે હોય ને કોઈ આમ જ્યારે એક ઊંચા સ્કેલ ઉપર ગયા, કેટલું ઊંચું ગાયું ભગવાનને ખબર. જ્યાં સુધી એના ગળાની કેપેસિટી હતી ને કૃષ્ણની, એટલું હાઈ સ્કેલમાં લઈ ગયા ભગવાન એ ગાનને. અચ્છા, આનું વર્ણન ક્યાં છે? વિષ્ણુ પુરાણ જો. જીવ ગોસ્વામી અને સનાતન ગોસ્વામીએ આ શ્લોકની જે ટીકાઓ છે રાસલીલાની, એમાં વર્ણન કર્યું કે ગાન કર્યું ભગવાને, પણ એટલું ઉપર બધા પ્રશંસા માંડ્યા કરવા. એવા આવું ગાન તો આપણે ક્યારેય સાંભળ્યું નથી. અદ્ભુત ગાન હતું. એમ હોય ને હાર્મોનિયમના સ્કેલ જ્યાં હોય એ પૂરા થઈ જાય ને એનાથી ઉપર કોઈ ગાતું હોય. હવે આ થોડું થોડું જેને સંગીત ખબર હોય ને એને આ બધી ખબર પડે કે ભાઈ આ સ્કેલ શું છે ને ક્યાં ગાવાનું છે નહીં. આમ હાવ સાદી ભાષામાં કહું, ઘણી વાર કોઈ બહુ આમ તાણીને ગાયને ગળું બેસી જાય, એ મતલબ એનો સ્કેલ પૂરો થઈ ગયો. પછી ઓવર ગાય એટલે ગળું બેસી જાય. સમજે? તો એક લિમિટ હોય બધાના ગળાની. તો વિચાર કરો, કૃષ્ણ ભગવાન છે, સર્વ કલા વિશારદ છે, તો એનું ગળું જે સ્કેલમાં કૃષ્ણ ગાય છે, મતલબ બધી ગોપીઓ વિચારે છે કે આનાથી ઉપરના સ્કેલ પર તો લગભગ કોઈ ન ગાઈએ, કારણ કે એવો કોઈ સ્કેલ જ નથી. એટલા ઉપરથી જ્યારે કૃષ્ણ ગાય તો બધી ગોપીઓ પ્રશંસા કરે છે. અને એ સમયે અમુક ગોપીઓએ રાધા રાણી સામે જોયું. રાધા રાણી સામે જોઈને કીધું, તમે આવો મેદાનમાં આવે. હે ને, કૃષ્ણ ગાય છે એની અરે સેમ લેવલમાં ગાતા, પણ આને જ્યારે સ્કેલ બદલ્યો તો રાધા રાણીએ એ કૃષ્ણનો જે હાઈએસ્ટ સ્કેલ છે ને એનાથી ડબલ સ્કેલ ઉપર ગાવાનું ચાલુ કર્યું. ડબલ સ્વરથી જ્યારે ગાન માંડ્યા કરવા. તો સંગીતની ભાષામાં યદી કહું તો કૃષ્ણ તાર સપ્તક ઉપર એને વિસ્તાર કર્યો હતો પોતાના રાગનો. તાર સપ્તક અને 7 જે સ્વર છે એનો એક સમૂહ હોય, એને એ સપ્તક કહેવામાં આવે. તો તાર સપ્તક ઉપર ભગવાને વિસ્તાર કરી દીધો. કોઈ પણ માણસ ગમે એટલો સારો ગાયક હોય, આનથી ઉપર ન જાય ગળું એનું. જે છે ને, મેં કીધું ને હાર્મોનિયમનો છેલ્લો સ્કેલ, એનથી ઉપર કોઈનું ગળું અહીંયા લગભગ નથી પૃથ્વી ઉપર. ભગવાન તો એનથી ઉપર વયા ગયા. રાધા રાણી એનથી ડબલ ઉપર. જુઓ, રાધા રાણી અતિ તાર ઉપર ગાન કરે છે. તાર સપ્તકની ઉપર શું છે? અતિ તાર. તો રાધા રાણી ત્યાં ગાન, અને ભગવાન કૃષ્ણે જ્યારે સાંભળ્યું, ભગવાન કહેવા માંડ્યા, વાહ, ધન્ય છે, ધન્ય છે. કેમ? કારણ કે આ કૃષ્ણની લિમિટ બહાર છે. તાર સપ્તકના અંતિમ સ્વર પર જે ગાન થઈ રહ્યું છે એનાથી ડબલ સ્કેલ ઉપર અતિ તારમાં શ્રીમતી રાધારાણી ગાન કરે છે. તો કૃષ્ણ એની પ્રશંસા કરવા લાગ્યા છે કે હે રાધા રાણી, આ તો તમે જ કરી શકો, કારણ કે અન્ય કોઈમાં સામર્થ્ય નથી. આ રાસ છે, અસલી રાસલીલા જે છે ને, એક એક વસ્તુ આ સુખદેવ જે વર્ણન કર્યું છે ભાગવતમાં, પણ ડાયરેક્ટ વાંચશો ને, ગમે એટલી વાર રાસલીલાનો પાઠય કરી લેવો ને, તો આ નહીં ખબર પડે. કારણ કે એક શ્લોકની અંદર આ ગુહ્ય ભાવ છે જે આચાર્યોના અનુગત્યમાં સમજાય. તો આ રાસ છે જેમાં કલા વૈચિત્રી છે, વિદગ્ધતા છે, વિલાસ વિદગ્ધતા છે. આ રાસની અંદર હોય છે આવું બધું. ભગવાન પ્રશંસા કરે છે, અને આ દુનિયામાં બિલકુલ આનાથી ઊંધું ચાલે. માની લો અહીંયા તમે કંઈક બીજાથી સારું કરો ને તો ઓલાનું મોઢું બગડી જાય બીજા. આ બધું ઊંધું હાલે. રાસલીલામાં શું છે કે એક વ્યક્તિ જે કલા પ્રદર્શન કરે છે એનાથી કોઈ સારું કરે ને તો બધા ખુશ થાય, પ્રશંસા કરે. કેમ? કારણ કે રાસનો માહોલ જામે ને, અને અહીંયા માહોલ બગાડી નાખે.
માની લો કોઈ સારું ગાતું હોય ને તો એનથી સારું કોઈ ગાવડો તો ઓલાની ઈર્ષા થાય, એ કે આ ક્યાંથી આવ્યો, આપણો વારો જાહે. આપણે અહીં સમસ્યા એ છે. હકીકત જો ભક્ત હોય તો એનો ભાવ શું હોવો જોઈએ કે હું જે કૃષ્ણની સેવા માટે ગાઈ રહ્યો છું, આ મારી કરતા વધારે સારું ગાય છે ને તો ભગવાન આનાથી પ્રસન્ન થાય. આ રિયલ ભાવ છે. ઓલું ઈર્ષા, હું કરું છું આ કેમ આવ્યો મારી જગ્યાએ, અને આવું થતું હોય ને તો અંદર અંદર હવે એ આપણને જ ખબર હોય ને આપણને થાય છે કે નહીં આવું, તો સમજી લેવાનું કે આપણે હજી ભગત બન્યા નથી. કૃષ્ણની સેવામાં કોમ્પિટિશન છે, પણ કોમ્પિટિશનનો ઉદ્દેશ્ય શું છે? કૃષ્ણની પ્રસન્નતા. તો રાસલીલામાં કોઈ સારું પ્રદર્શન કરે તો ઈર્ષા નથી, પ્રસન્નતા છે. જો કૃષ્ણથી રાધા રાણીએ ડબલ સ્કેલ ઉપર ગાયું તો કૃષ્ણને ઈર્ષા નથી રાધા રાણી. કૃષ્ણ જો સાધુવાદ કરે છે, અદ્ભુત છે કે આ તો તમે કરી શકો હે ને. તો આ વૈષ્ણવ સ્વભાવ છે કે ભગવાનની સેવા કોઈ, કારણ કે બધાનો ઉદ્દેશ્ય કૃષ્ણ સેવા છે. તો આપણે એવો જ ભાવ હોય ને કે ભગવાનની સેવા સારામાં સારી રીતે થાય એવો પ્રયાસ કરીએ. તો આપણને જે વસ્તુ આવડે છે એના કરતા કોઈને સારું આવડતું હોય તો ચાન્સ કોને આપવો જોઈએ? સારું સેવા જે કરે છે ને, તો અહીંયા થાય જો અમે આવી છે આટલા ટાઈમથી જૂના, અમને કોઈ દી નથી દેતા. હા હજી કાલે સવારે આવ્યો તો એને આપે આવું, કારણ કે આપણી આ કુટિલ બુદ્ધિ જે છે ને એમાં આવું બધું રમતું હોય આની અંદર આખું. પણ અહીંયા ભગવાને એટલી પ્રશંસા કરી રાધા રાણીની, ઈર્ષા તો છે નહીં, યા ભૌતિક જગતમાં છે. પ્રેમ રાજ્યમાં ઉલટું છે, જે કોઈ સારી સેવા કરે ને તો બધા એની પ્રશંસા કરે અને એને આગળ કરે સેવા માટે. કેમ? તો કે કૃષ્ણ આનાથી પ્રસન્ન થશે. તો આ રીતે રાસલીલાની અંદર ગાન થયું અને રાધા રાણીનું ખૂબ સન્માન કર્યું ભગવાને, અને પોતાની હાર સ્વીકારી કે ભાઈ હું હારી ગયો ગાવામાં. અને અહીંયા આપણે ઢીલા પડતા જ નથી. નહીં, મારું વીક હોય જ નહીં, પણ એવી બીજાને પૂછો તો ખબર પડે કે આપણી સેવામાં શું કમી છે એને, અને બીજાની સેવામાં ઉત્કૃષ્ટતા કેટલી છે. તો રાધા રાણીનું સન્માન કરી અને પોતે હાર સ્વીકાર કરે છે ભગવાન. તો જો આ પ્રેમનો ભાવ છે, ઈર્ષા નથી આમાં. અહીંયા ઘણીવાર આવું થઈ જાય પ્રેમમાં, ક્યારેક એવું લાગે ને કે આપણો પાર્ટનર આપણા કરતા વધારે એક્સપર્ટ છે તો ઈર્ષા થવાનું. આ ઈર્ષા ક્યારેક ક્યારેક ડિવોર્સ સુધી પહોંચી જાય છે. મેન કારણ તો એ છે ને કે મારી કરતા આગળ છે ને સહન નથી થતું, તો પ્રેમ નથી. નહીતર ભગવાને પોતે સ્વીકાર્યું કે હા વાંધો નહીં, હું હારી ગયો છું. રાધા રાણીની કલાનું સન્માન. તો શ્યામ સુંદરની જે કલા છે એનાથી રાધા રાણી પોતાની કલાને ડબલ કરે છે. આને કહેવામાં આવે છે કલા ચાતુરી. ભગવાન તો એક્સપર્ટ છે પણ રાધા રાણી ડબલ એક્સપર્ટ છે એનાથી. તો આ રાસની મૂળ વાતો છે, રાસની અંદર આ હોય છે. તો હવે ગાવામાં કૃષ્ણ પરાજિત થયા, ગાનમાં કૃષ્ણ હારી ગયા, રાધા રાણીનો વિજય થયો. હવે રાસનો સેકન્ડ સ્ટેપ આવે છે નૃત્ય. ગાન છે પછી નૃત્ય, હવે નાચવાનું છે. તો એમાંય ભગવાને ખૂબ ગતિ બતાવી. જો નાચવામાં ગતિની જરૂર પડે, કેટલી સ્પીડથી ફરવું, કેટલી સ્પીડથી તાન લેવું, તાલ લેવો હાથથી પગથી. તો એમાં સ્પીડ પણ હોય અને ભાવ પણ હોય. નવરાત્રિમાં તમે કરો છો એટલે તમને અનુભવ જ હશે. રાસની જે રેપ્લિકા છે તો એમાં ખબર છે ને ઘણી વાર ખેલૈયાઓ ફૂલ સ્પીડથી નાચતા હોય અને પાછો એનો ભાવ બધું પ્રદર્શન હાથથી, મુખથી, પગથી એ પોતાની કલા પણ બતાવતા હોય. અને ઘણા હોય આપણી જેવા શીખાવ તો બિચારા બહાર નીકળી જાય ભાઈ, કારણ કે ફરવાનું એમ ને ઊંધું ફરાઈ જાય, ક્યારે નો પકડી નો કે ગતિ, તો એ સાઈડ થઈ જાય ને. તો ભગવાન શ્રી કૃષ્ણની એવી ગતિ છે, મંદ, પછી એનાથી થોડી સ્પીડ, પછી એકદમ અતિ સ્પીડમાં. તો આવી અલગ અલગ પ્રકારની ગતિઓ બતાવી અને ભગવાન રાસ કરી રહ્યા છે. તો નૃત્યની અંદર જ્યારે ભગવાને પોતાની ગતિ બતાવી તો વૃંદાવનના એક રસિક આચાર્ય છે, એમણે એક બહુ સુંદર વાત લખી છે. હરિદાસજી, સ્વામી હરિદાસજી ઓળખો છો ને, બાંકે બિહારીને જેણે પ્રગટ કર્યા છે. એમણે એક ભજન લખ્યું છે
અને એમાં એ કહે છે કુંજ બિહારી નાચત નીકે. એનો અર્થ છે કે ભગવાન જે કુંજ બિહારી છે, કુંજમાં વિહાર કરવાળા ભગવાન કૃષ્ણ ખૂબ સુંદર નૃત્ય કરી રહ્યા છે. અને તમે જુઓ કે નાચવામાં સંસારમાં લોકો કહે છે કૃષ્ણથી એક્સપર્ટ કોઈ નથી નૃત્યમાં, જોયું કોઈએ નથી, પણ શાસ્ત્રોમાં જે વર્ણન છે ભગવાનની લીલાઓનું નાચવાનું, કાલિયા દમનમાં ભગવાને નૃત્ય કર્યું, તો એ સમયે આચાર્યોએ લખ્યું કે આવું નૃત્ય કોઈ કરી ન શકે, કારણ કે સંસારમાં જેટલા લોકો નાચે ને ફ્લેટ સ્ટેજ પર નાચે, જ્યારે કૃષ્ણનું સ્ટેજ કેવું છે? જમ્પિંગ છે. કાલિયા નાગની 1000 ફેણ છે, બધી અપડાઉન થઈ રહી છે, અને એની ઉપર નૃત્ય, મતલબ કેટલું ખતરનાક બેલેન્સ ભગવાને મેન્ટેન કર્યું છે, સમજો છો? તો કુંજ બિહારી નાચત નીકે, લાડલી નચાવત નીકે. કૃષ્ણ નાચી રહ્યા છે અને રાધા રાણી નચાવી રહ્યા છે. નચાવવા મતલબ શીખવી રહ્યા છે, એને નૃત્ય શીખવે છે કૃષ્ણને કે આવી રીતે નાચવું જોઈએ, હાથ આમ હોવા જોઈએ, આંખ આવી રીતે હોવી જોઈએ, મુખ આમ હોવું જોઈએ, ગરદન આ રીતે. એને એક એક ભાવ, જે ગયા વખતે આની થોડી સંક્ષિપ્ત અંતિમ ચર્ચા કરી હતી, તમને કદાચ સ્મરણ હોય કે ન હોય, કે રાસલીલાના જે ભાવ હતા, તો એનો આ વિસ્તાર છે કે રાધા રાણી કૃષ્ણને શીખવે છે, એને નચાવી રહ્યા છે કે આવી રીતે નાચો. અને બરાબર બેયનો તાલમેલ બેઠો, કૃષ્ણ નાચી રહ્યા છે, રાધા રાણી નચાવી રહ્યા છે, અને બેયનો જેવો તાલમેલ બેઠો, અને એ જ સમયે રાધા રાણીએ અવઘટ ગતિનો એક સ્ટેપ લઈ લીધો. અવઘટ ગતિ શું છે? કે જે જલ્દીથી ઘટિત ન થાય, એને અવઘટ ગતિ કહે છે. ઘટિત નહીં થવાનો મતલબ કે એને તમે જોવો તો એની કોઈ કોપી ન કરી શકે. કોઈ વિચાર કરે કે ભાઈ આ સ્ટેપ ક્યાંથી આવ્યું, કેવી રીતે છે, કેમ કરું, એ ગતિ પકડમાં ન આવે, એને કહે છે અવઘટ ગતિ. તો નોર્મલ રીતે ચાલતું હતું, રાધા રાણીએ અવઘટ ગતિ લીધી, અને પછી એને એવો તાલ લીધો કે આને કોઈ પકડી ન હોય. નહીં તો ઘણી વાર હોય ને, કોઈ સ્ટેપ કરતા હોય ને, તો એને જોઈને એવું લાગે કે આપણને ફાવી જાય. અમુક તાલ એવા હોય જોઈને ફાવી જાય, પણ આ રાધારાણીનો તાલ છે એ એવો તાલ છે કે આને કોઈ પકડી શકે એમ નથી. કે જે અવઘટ તાલ ધરે શ્રી શ્યામા, તાતા થઈ બોલત સંગ પી કે. અવઘટ તાલ લીધો છે. હવે જુઓ, નૃત્યના 2 પ્રકાર છે આ સંસારમાં, તમે જોયા હશે. હવે જોવાનું તો કદાચ હું વિચારી નહીં કર્યો હોય કે નૃત્ય 2 પ્રકારના હોય. એક તો તમે જાણો છો તાંડવ, અને બીજું છે લાસ્ય. તાંડવનો તો પરિચય આપવાની જરૂર નથી. શિવજી જે કરે છે, જ્યારે બ્રહ્માંડનો વિનાશ કરવાનો હોય અને શિવજી જે નૃત્યનો આશ્રય લે છે, એને તાંડવ કહેવામાં આવે છે. તાંડવ એટલે એની ગતિ પણ એટલી હાયર હોય છે, અને એ વિનાશ કરે છે બધી બાજુ. ઘણી વાર કોઈ એવું નાચતા હોય તો આપણે કહીએ તાંડવ નાચ થઈ રહ્યો છે. અને લાસ્યનો અર્થ છે પાર્વતીજીનું નૃત્ય છે. તમે લાસ્ય નૃત્યનો પ્રકાર તમારે જોયો તો અત્યારે જે મણિપુરી નૃત્ય જેને કહેવામાં આવે છે, હવે તમને ખ્યાલ ન હોય તો ગૂગલમાં સર્ચ કરજો મણિપુરી નૃત્ય. મણિપુરની અંદર જે રાસ થાય તો એને લાસ્ય નૃત્ય કહેવામાં આવે છે. એમાં હલનચલન બહુ ઓછું હોય, હાથ પગ અંગો બહુ ઓછા હાલે, ભાવ વધારે પ્રગટ થાય એમાં. જેમ કે ભરતનાટ્યમ જે છે એ પણ લાસ્યનો એક પ્રકાર છે, પણ એ તીવ્ર ગતિ છે. મણિપુરી નૃત્ય જે છે એ પણ લાસ્યનો એક પ્રકાર છે, મંદ ગતિ છે. એમાં આંખથી ભાવ પ્રગટ થાય, આંખના ઈશારાથી, કાન, નાક, મુખ, આ બધું, એક હાથ, એની આંગળીઓ, એનાથી બધું ભાવ પ્રગટ થાય, સ્થિરતા હોય, એને લાસ્ય નૃત્ય કહેવામાં આવે છે. તો તાંડવની અંદર વીર રસ હોય, રૌદ્ર રસ, જ્યારે લાસ્ય નૃત્યમાં શૃંગાર રસ હોય છે. તો આ 2 નૃત્યના પ્રકાર છે. પણ સંસારમાં આપણે 2 થી વધારે ત્રીજું નૃત્ય જોયું નથી, અને છે પણ નહીં. પણ રાધા રાણીએ અનેક ગતિ બતાવી. આ 2 સિવાયની, તાંડવ અને લાસ્ય સિવાયની અનેક ગતિઓ શ્રીમતી રાધા રાણીએ પ્રગટ કરી,
અને એ રાધા રાણીએ કેટલી ગતિ બતાવી આને ગણવી સંભવ નથી. એટલા પ્રકારથી રાધા રાણી નૃત્ય કરે છે. અહીંયા સંસારમાં ઘણીવાર આપણને એવું લાગતું હોય, કોઈના ડાન્સ જોઈએ ને, ટીવી શોમાં આવતા હોય તો આપણને કેટલું સરસ નાચે. હકીકત તો એમ લાગે ગાંડા કાઢતા હોય એવા હોય. નૃત્ય વાસ્તવમાં શું છે એ જોવું હોય તમારે શાસ્ત્રમાં જવું પડે. અને પૂર્વ સમયની કોઈ પરંપરાઓ ચાલતી હોય તો એવા નૃત્ય તમે જ્યારે જુઓ તો મણિપુર ઇસ્કોનની અંદર વાર્ષિક ફેસ્ટિવલમાં એક રાસલીલાનું નૃત્ય થાય અને મણિપુરી સ્ટાઇલમાં થાય. જ્યારે ભક્તિ સ્વરૂપ દામોદર મહારાજ હતા, મણિપુરના હતા, પ્રભુપાદજીના શિષ્ય, તો એમના વિડીયો તમે જોશો ને તો એમાં નૃત્ય છે. આનો પ્રકાર તમારે જોવો હોય તો એ કેવું હોય, બહુ અદ્ભુત છે. પણ આપણે આ સંસારમાં જે નૃત્ય જોયા છે એ બહુ સીમિત અને લિમિટેડ છે. જ્યારે રાધા રાણી પાસે અસીમિત આ નૃત્યની ગતિઓ છે, અસીમિત, જેને ગણી ન શકાય એટલી. તો હરિદાસજી લખે છે, તાંડવ લાસ્ય ઓર અંગ કો બને જેતે રુચિ ઉપજાત જી કે. હવે તો ભગવાને જોયું કે રાધા રાણી આટલી બધી ગતિ બતાવે છે તો ભગવાનની જિજ્ઞાસા વધી, અને જિજ્ઞાસા વધી અને એ જોવા માંડ્યા કે આ જે સ્ટેપ આજે રાધા રાણી લઈ રહ્યા છે આવા પહેલા ક્યારેય રાસલીલામાં જોયા નથી. જો રાસલીલા તો નિત્ય છે, નિરંતર ચાલે છે, પણ છતાં એનું સ્ટેપ રિપીટ નથી. રાધા રાણી જે ગતિ લઈ રહ્યા છે એમાં આજે કોઈ સ્ટેપ રિપીટ નથી કરતા. અને એ કહે છે કે રાધા રાણીનું આ જે નૃત્ય કલા છે એ સુમેરીઓની સમાન સૌથી ઊંચી છે. રાધા રાણીથી શ્રેષ્ઠ નૃત્ય કરવા વાળો પૂરા સંસારમાં કોઈ નથી. જાણતું જ નથી નાચે હું. નાચવા માટે ખબર તો હોવી જોઈએ ને કે આટલા તાલ હોય કે આટલી ગતિ છે. તો જેમ સુમેરુથી ઉપર કોઈ પર્વત નથી, એમ રાધા રાણીની નૃત્ય કલાથી ઉપર કોઈ બીજી નૃત્ય કલા નથી. તો શ્રી હરિદાસ કે સ્વામી શ્યામા કો મેરુ સરસ ભયો. અને રાધા રાણીએ એ રાસલીલામાં એવો રસ પ્રગટ કર્યો કે આ રસને જોઈને બધા ફીકા પડી ગયા. જેટલા નાચવા વાળા હતા એને થયું કે આપણને કઈ આવડતું જ નથી. રાધા રાણીનું નૃત્ય એવું છે કે એમ લાગ્યું આપણે ઝીરો છીએ. ભગવાન કૃષ્ણ પછી ત્યાં વગાડવા વાળા જેટલા કલાકારો હતા, જેટલી સખીઓ હતી, જેટલી ગોપીઓ હતી, બધાને થયું આપણે ફેલ. બધા એક ધ્યાનથી કેવલ રાધા રાણીના નૃત્યને જોઈ રહ્યા છે કે આવું અદ્ભુત નૃત્ય આજે આપણે પ્રથમવાર જોયું છે. તો આશ્ચર્ય છે. ઓર ગુની સારે ફીકે કુંજ બિહારી નાચત નહીં કે. બધા જેટલા કલા હતી, જેટલા વૈચિત્ર્ય હતા, બધા ફીકા પડી ગયા. અને ભગવાન શ્રી કૃષ્ણ એ તો બસ જોતા રહી ગયા કે આ કઈ રીતે નાચે છે. એ તો રાસ એનું નામ છે જ્યાં એકબીજાથી ચડિયાતી કળા બતાવવામાં આવે. તો રાધા રાણીની આ જે કળા છે, નૃત્ય કળા, એ શ્યામ સુંદરની કળાથી પણ ઓર વધારે વધી ગઈ, ભાગવત પુરાણ કહે છે. અને અન્ય રસિક આચાર્યોએ પણ આનું વર્ણન કર્યું છે. તો બન્યું એવું કે ફરીથી ભગવાન કૃષ્ણ હારી ગયા. પેલા ગાવામાં હાર્યા, પછી નાચવામાં. તો રાધારાણીનું નૃત્ય એટલું સુંદર હતું તો બીજી વાર ભગવાને હાર સ્વીકાર કરી. અને એક ઓર બ્રજના એક રસિક આચાર્ય છે, એમણે બહુ સુંદર વર્ણન કર્યું છે કે રાસ મેં રસિક મોહન બને ભામિની, સુભગ પાવન પુલિન સરસ સૌરભ નલિન, મત મધુકર નિકર શરદ કી યામિની. શરદ કી યામિનીનો અર્થ છે શરદ પૂર્ણિમાની રાત્રિ છે. મહારાસનું વર્ણન જે સુખદેવજીએ કર્યું છે. તો એ રાસ ક્રીડામાં રાધા રાણી અને ભગવાન શ્રી કૃષ્ણ બંને ખૂબ સુંદર શ્રૃંગાર કરી અને રાસ મંડળની મધ્યમાં સ્થિત થયા છે. સુંદર શરદ પૂર્ણિમાની રાત્રિ છે. પરમ સુંદર વિશાળ યમુનાજીનો તટ છે. અને કહે છે નલિન, નલિન કહે છે કમળને, યામિની મને રાત્રિ. તો રાસ તો રાત્રિએ થાય છે અને રાત્રિના સમયે યમુનાજીમાં કમળ ખીલ્યા છે.
યમુનાજીનું જે તટ છે ને એ કમળથી, એ સુગંધિત કમળ, એટલા બધા કમળ ફેલાયેલા છે, તો વાતાવરણ એટલું આહલાદક બની ગયું કે રસયુક્ત સુગંધિત કમળ જો આ વૃંદાવનની દિવ્યતાનું વર્ણન કરે છે, વૃંદાવનની ભવ્યતા, જે રાસલીલાનું સ્થાન છે. તો આવા સુંદર વાતાવરણમાં આવી સુંદર આ રાસ મંડળની એક ઝાંખી આચાર્ય કહે છે કે ત્રિવિધ રોચક, ત્રિવિધ માને 3 પ્રકારથી, રોચક માને રુચિકર પવન વાઈ રહ્યો છે. કેવો પવન? તો કે છે જે દિનકર, દિનકર નો અર્થ છે સૂર્ય, દિનમણી, દિનમણી કહે છે સૂર્યને. તો સૂર્યના તાપને નષ્ટ કરવા માટે જે પવનની જરૂર હોય, માની લો આપણને બહુ ગરમી લાગતી હોય, સૂર્ય તપી રહ્યો હોય, અને એ જ સમયે જો ઠંડો ઠંડો પવન આવે તો કેટલો આનંદ આપતો હોય. તો એ રાસ પ્રારંભ થવા જઈ રહ્યો છે, આ સુંદર વાતાવરણ નિર્મિત થયું છે. શરદ પૂર્ણિમાની રાત્રિ છે, સુંદર કમળ ખીલ્યા છે, યમુનાજીનો તટ છે, અને એ હવા કેવી છે? બોલે 3 પ્રકારની છે, ત્રિવિધ. ત્રિવિધ રોચક પવન તાપ દિનમણી દવન તહા ઠાડે રવન સંગ સતકામિની. તો એ સૂર્યના તાપનું દમન કરવા વાળો 3 પ્રકારનો વાયુ. શીતળ પવન, ઠંડો છે, ઠંડો એટલે સ્વેટર પહેરવું પડે એવો નહીં, શીતળ માને જે ગરમીને નષ્ટ કરે એવો ઠંડો પવન. મંદ એટલે એવો નહીં કે બહુ હવાની ગતિ વધારે છે કે ભાઈ કંઈક સાજ શ્રૃંગાર બધો ઉડી જાય, ઉઘડી જાય, એવું નહીં. મંદ પવન, ઠંડો પવન છે, મંદ છે, અને બીજું સુગંધિત છે. કારણ કે યમુનાજીમાં કમળ છે ને, કમળને સ્પર્શ થઈને જે હવા આવે છે, તો એ સુગંધ કમળની હવામાં ભળી ગઈ છે. તો એ હવા પણ કેવી છે? સુગંધિત, આહલાદક. આપણે આવું કરવા માટે સ્પ્રે મારવા પડે ક્યારે હે ને. એટલે પેલા એવી સિસ્ટમ હતી, લગ્નમાં તમે જાણો તો એન્ટ્રીમાં એક ફુવારો હોય, એમાં ગુલાબજળ નાખવું પડે, એટલે જેટલા જાય ને એને લાગે હા બહુ સારું છે, એ આપણે બનાવવું પડે. અહીંયા પ્રકૃતિમાં એ વાતાવરણ બનેલું છે રાસ મંડળની અંદર, અને ન્યા ભગવાન શ્રીમતી રાધારાણીની સાથે ઊભા છે. અને હવે રાસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તાલ વીણા મૃદંગ સરચ નાચત સુગંધ એક તે એક સંગીત કી સ્વામીની. કે જે રાસનો પ્રારંભ થયો, અનેક વાદ્ય, વીણા છે, મૃદંગ છે. જો મૃદંગ ત્યારનું છે, તો એક વાદ્ય છે ને ગોલોકનું, અનેક વાદ્ય બીજા છે, પણ મૃદંગ મુખ્ય છે. ચૈતન્ય મહાપ્રભુ એટલે મૃદંગને સ્વીકાર કર્યું છે, કારણ કે સંકીર્તન જે છે ને એ રાસલીલા છે. તો રાસલીલામાં મૃદંગ આવશ્યક છે. ઘણી વાર લોકો મૃદંગની શું જરૂર છે? મૃદંગ એટલે જરૂર છે કારણ કે રાસલીલાનું મુખ્ય વાદ્ય જે છે ને એ મૃદંગ છે. તો તાલ વીણા મૃદંગ સરસ નાચત સુગંધ, અને અનેક વાદ્યો જ્યારે વાગવાનો પ્રારંભ થયો, વગાડવા વાળા જે છે ને એકથી એક એક્સપર્ટ છે. રાસલીલામાં જે ઇન્સ્ટ્રુમેન્ટ લઈને બેઠા હોય તો કહે છે ને એક તે એકથી એક ચડિયાતા છે. અને એ કોણ છે? એ મ્યુઝિક ટીમ કોની છે? રાસલીલામાં વૃંદાદેવીનું ગ્રુપ છે જે વાદન કરી રહ્યું છે, જે મૃદંગ વગાડે છે, વીણા વગાડે છે, અન્ય જે વાદ્યો છે. વૃંદાદેવી જે ભગવાન રાધારાણીની એક પ્રધાન સખી છે, તો એ વૃંદાદેવીનું ગ્રુપ જે છે એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ લઈને બેઠા છે, વાદ્ય લઈને. અને આમાં કોઈ આશ્ચર્ય નથી, કારણ કે જેટલી પણ રાગ રાગિણી છે સ્વયં મૂર્તિમંત થઈને રાસલીલામાં પ્રગટ છે. જેટલા રાગ છે, જેટલી રાગિણી છે, એ બધા ગોપીઓનું સ્વરૂપ લઈને ક્યાં છે? રાસલીલામાં. કેમ? કારણ કે આ બધા રાગ રાગિણી રાધારાણીની સહચરી છે, રાધારાણીની સખી છે. તો નૃત્ય થયું, આપણે જોયું પહેલા ગાન, પછી નૃત્ય. હવે આચાર્ય કહે છે કે નૃત્ય બાદ ગાન છે. તો એક સુંદર માહોલ બની ગયો ત્યાં, કારણ કે કોઈ પણ પ્રારંભ થાય જ્યારે કાર્યક્રમ, તો મધુર 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 સંગીત જ્યારે પ્રારંભ થાય, તો જેવું આ સંગીત પ્રારંભ થયું, વૃંદાદેવીનું ગ્રુપ આમાં સેવા આપી રહ્યું છે, અને રાસ પ્રારંભ થયો સંગીતની સાથે.
એટલે નૃત્ય પણ થઈ રહ્યું છે, ગાન પણ થઈ રહ્યું છે. કે છે રાગિની જમી વિપિન બરસત અમી. જેવું એ રાગ રાગિણીઓ સાથે સંગીત પ્રારંભ થયું તો લાગ્યું જાણે અમૃતની વર્ષા થઈ રહી હોય. એટલું મધુર, એટલું સુંદર. અને આવી અમૃત વર્ષામાં ભગવાન કૃષ્ણથી રહેવાનું નહીં. એને થયું આટલું સુંદર વાતાવરણ છે, આટલું સુંદર સંગીત છે, આટલા સુંદર રાગ છે, તો પછી આપણે આમાં ભાગ લેવો જોઈએ. તો પોતાની બંસી કાઢી ભગવાને અને એ બંસી વાદન કર્યું. હવે જો આટલા સુંદર વાતાવરણમાં જ્યારે કૃષ્ણ પોતાની બંસીના સૂર છેડે પછી તો તમે વિચાર કરો કે વાતાવરણનો આનંદ શું હશે. આપણી ભાષામાં કે માહોલ બની ગયો આખો. એને આ બધી ગોપીઓને થયું કે આજે જે રાસમાં આનંદ આવવાનો છે ને, આ પહેલા ક્યારેય આની પૂર્વ રાસ ઘણા થયા પણ એમાં એ આનંદ નથી જે આજે આજ માહોલ બનાવી દીધો છે ભગવાને. કેમ? કારણ કે હર વખતે શું હોય કે કૃષ્ણ નૃત્ય કરવામાં હોય તો આ ટીમ બગાડતી હોય અને એમાં બધા આનંદ લેતા હોય, પણ આજે ટીમનો હિસ્સો સ્વયં કૃષ્ણ બની ગયા છે. કૃષ્ણની મોજ આવી ગઈ તો બંસીના સૂર છેડી દીધા અને પછી જે આખો માહોલ બન્યો, બધા મનથી કેવલ એક જ વાત, વાહ, કૃષ્ણએ આજ અદ્ભુત રસનું આસ્વાદન કરાયું છે. આનંદ આવી ગયો. કૃષ્ણની બાંસુરી તો બાંસુરી, એનું વેણું ગીત છે ભાગવતમાં આખું. અને બધા પરમ પ્રસન્ન. તો જે સહચરીઓ હતી એને પુનઃ રાધારાણીની સામે જોઈ, એને આવો મેદાનમાં પાછા. કેમ? હવે તો કૃષ્ણએ બંસીના સૂર નાખ્યા છે તો તમારે કંઈક તો કરવું પડશે. તો જો બંસી જે છે ને એ 2 સપ્તક ઉપર ચડે અને ઉપરના તારના પંચમ સુધી જાય વાંસળી. ભાઈ એનાથી ઉપર ન જઈએ કે એની એક લિમિટ છે. હરેક ઇન્સ્ટ્રુમેન્ટની એક લિમિટેશન છે. તો એ બાંસુરીની પણ એક લિમિટેશન છે કે 2 સપ્તક ઉપર જશે અને ઉપરના તારના પંચમ સુધી જાય, પછી એનાથી ઉપર ત્યાં વાંસળીનું પૂરું થઈ જાય. તો રાધારાણી આવ્યા મેદાનમાં અને ગાન કલા શરૂ કરી. તાર, પછી અતિ તાર, એકથી એક ઉપર રાગ મંડ્યા લેવા. અને જ્યારે રાધારાણીએ અતિ તારમાં પ્રવેશ કર્યો ને, બંસી ફેલ. વિચાર કરો, એક તો ભગવાન કૃષ્ણની જે બંસી છે એને આખો માહોલ બનાવ્યો રાસલીલાનો, અને રાધારાણીની એન્ટ્રી થઈ એ બંસી ફેલ. તમે વિચારો એ કેવો માહોલ બનાવ્યો છે રાધારાણીએ, વગર ઇન્સ્ટ્રુમેન્ટે, કોઈ પોતાના ગાન દ્વારા. તો જે સુર બંસીની લિમિટેશન છે એનાથી ઉપર રાધારાણી વયા ગયા અને અહીંયા બંસીને ફેલ કરી. અને રાધારાણીનું ગાન કેવું છે કે જે લાગ કટ્ટર ઉરપ સપ્ત સુર સૌ સુલભ લેત સુંદર સુધર રાધિકા નામી. રાધારાણીએ કટ્ટર અને ઉરુપ, કટ્ટર ઉરપ સપ્તમ સુર એટલે જે તાન સમજો છો, જે તાન છેડે છે. તો આપણે અહીંયા સંસારમાં જોઈએ તો આપણને 2-3 ખબર હોય. એક આલાપ તાન હોય. આલાપ સમજો છો ને, આ કરીને જે ગાતા હોય. ઘણાને શાસ્ત્રીય સંગીત ખબર કે આ માથું પકવે દી, એને જયારે સૂર લેતા હોય, આ કરીને જે સૂર જાય છે ને એને આલાપ સ્વર કહેવામાં, આલાપ તાન કહેવામાં આવે. એક શબ્દ તાન હોય, જેવી રીતે રામ બોલીએ ને, રામ, એ અક્ષરની અંદર અક્ષરમાં સૂર હોય, આલાપ, એ છે શબ્દ તાન. અને એક સ્વર તાન હોય, સારે ગામા પધની, ઈ છે સ્વર તાન. 7 સ્વર છે તો પછી એને જ 2 મિક્સ કરીને આ રીતે એનો એક તાન હોય. રાધારાણી કેટલા તાન જાણે છે ખબર? આપણને આ 3 ની ખબર, કારણ કે આપણે દુનિયામાં 3 જ જોયા છે. રાધારાણી 49 કરોડ તાન જાણે છે. ભગવાનની બંસી જ્યાં ફેલ થાય છે તો આપણા મગજ ફેલ થઈ જાય, એમાં કઈ આશ્ચર્ય નથી. 49 કરોડ તાન રાધારાણીને ખબર છે. કોઈ કલ્પના કરીએ કે? તો આ રાધારાણીએ જ્યારે ઈશ્વર તાન પ્રારંભ કર્યો, અતિ તારમાં પંચમ સુધી લઈ ગયા. ઈ છે અતિ તારની અંદર.
અને આ રીતે જેમ કોઈ પહેલવાન, માની લો 2 જણા લડતા હોય એમાં એક હારી જાય, પણ એક બળવાન વ્યક્તિ જેમ કોઈ પહેલવાન અખાડામાં ઉતરે, એમાં રાધારાણી જ્યારે મેદાને આવ્યા તો એના સ્વરતાન, એમણે સ્વરતાન લીધો એમાં, અને સ્વરતાન લઈને જ્યારે ઉતર્યા બંસીથી પણ આગળ, અને પછી તો કૃષ્ણના એ માહોલને તોડીને રાધારાણીએ માહોલ બનાવી દીધો. અને જેવું રાધારાણીનું આ ગાન, હવે જો કરોડો કરોડો ગોપીઓ છે, તો બધી ગોપીઓ એકબીજાને પૂછવા માંડી, આ ગાઈશ કોણ? એને આટલું સુંદર, કે કૃષ્ણની બાંસુરી જ્યાં ફેલ કરી દીધી, આટલું સુંદર ગાન કોનું છે? તો એક અન્ય સખીએ કીધું, એ કોનું હોય? રાધારાણી સિવાય બીજું કોણ હોય આ ગાવા વાળું? હે ને, કારણ કે એ રાસમંડળના મધ્યમાં છે, રાસમંડળ તો બહુ વિસ્તૃત છે. તો એણે કીધું કે આ શ્રીમતી રાધારાણી છે. તો રાધારાણી જીતી ગયા ગાનમાં, હે ને, બંસીને ફેલ કરીને એનાથી ઉપરનું સ્વર ગાન જે છે શ્રીમતી રાધારાણી. તો હવે ગાનમાં વિજય પ્રાપ્ત થયો. પછી આવ્યું નૃત્ય. નૃત્યમાં તો તમે જુઓ કે જ્યારે કોઈ પણ સારામાં સારો નૃત્યકાર હોય તો એ શું કરે? પહેલા બોલે, પછી અંગોથી બતાવે. હે ને, કોઈ બોલે સારેગામા, તો સારેગામા નૃત્યમાં પણ આવે. તા થઈ બોલે તો તા થઈ નૃત્યમાં પણ આવે. તો આ એક એક્સપર્ટ નૃત્ય કલાનું એક લક્ષણ છે. તો અહીંયા કવિ લખે છે, તાથઈ થઈ કરતી ગતિવ નૌતન ધરત, પલટી ડગમગ ઢરત, ગત મત ગજ ગામિની. જો એક અદ્ભુત સંબોધન આચાર્યને કહે છે કે નૌતન ગતિવ ધરત. આજે રાધારાણી જે નૃત્યમાં સ્ટેપ લઈ રહ્યા છે ને, એ બિલકુલ નવતન, મતલબ નવા છે, નવી ગતિ, જે આજ સુધી રાસમાં ક્યારેય આવી નથી. તો સંગીતની અંદર જે તબલા, મૃદંગ જે જાણતા હોય એને ખબર હોય, એક હોય કાયદા ને એક હોય પલટ, બે વસ્તુ આવે. આ જે વગાડતા હોય એને ખબર હોય, આપણા માટે નવું છે. તો સંગીત વાળાને આ બધો સુર જાણકાર છે. તો જો પલટીને ગાવું ને એક ચતુરતા છે. કેવી રીતે? જેમ કે સા રે ગા મા પ ધ ની સા. આને જે પલટ એટલે એને ઊંધું ગાવાનું, સેમ સ્પીડમાં. હું તમને એક ઈઝી ઉદાહરણમાં સમજુ. 1 થી 10 બોલો, 1 2 3 4 5 6 7 8 9 10. હવે ઊંધું બોલો તો 10 9 8 7 6 5 4 3 2 1. સેમ સ્પીડમાં, આને કહેવાય પલટ. પણ ઘણા સીધામાં એક્સપર્ટ હોય, પલટમાં ઊંધું થઈ જાય. પલટમાં થોડું કેવડાવે. તો સંગીતની અંદર પણ, ગાવામાં પણ અને વગાડવામાં પણ અને નાચવામાં પણ કાયદા અને પલટની સ્થિતિ હોય. તો પલટીને ગાવું એ ચતુરતા છે. અને જે ગાયક હોય એમાં જ્યારે આ ચતુરતા આવે ને ત્યારે એક્સપર્ટ ગાયક ગણાય. કોઈ વાદક હોય એ જ્યારે વગાડવામાં પલટ વગાડે ત્યારે એ એક્સપર્ટ ગણાય. તો નાચવામાં પણ જ્યારે કોઈ પલટ, તો એ એક્સપર્ટ છે. તો આવું નૃત્ય કે એક એક કાયદાને પલટી પલટીને જે લે છે, કુશળ નૃત્યકાર છે. તો રાધારાણી પણ શું કરે છે? ડોલતા ડોલતા પગે કોઈ નૃત્ય લઈ લઈ અને વળી પાછા એ સ્થાન ઉપર આવે છે. અને કેવી રીતે કહે છે? ગજગામિની. જેવી રીતે કોઈ હાથણીની ચાલ હોય એવી રીતે રાધારાણી આ નૃત્યના સ્ટેપ લઈ રહ્યા છે. અને પાછા એ સ્થાન ઉપર જ્યાંથી શરૂઆત કરે ત્યાં જ પાછા પુનઃસ્થિત થાય છે. અને એવી પલટ લે છે કે બધા આશ્ચર્યથી જોઈ રહ્યા છે કે આને પલટવું પણ એક, મતલબ એવી વૈચિત્રી રાધારાણીએ પ્રગટ કરી જે આજ સુધી નથી કોઈએ જોઈ કે નથી ક્યાંય સાંભળી. એવું અદ્ભુત નૃત્ય જ્યારે પ્રગટ કર્યું, નવા નવા કાયદા પ્રગટ કર્યા. કાયદા એટલે ઓલા સંવિધાન વાળા નથી. આ કાયદા એક સંગીતનો એક શબ્દ છે. તો નવા નવા કાયદાઓ આવ્યા જે કોઈએ જોયા નથી, સાંભળ્યા નથી. અને પાછા પલટા એ વિપરીત ગતિથી, જેટલી ગતિ કાયદામાં છે એનાથી ડબલ ગતિ પલટામાં છે રાધારાણીના, જે સામાન્ય વ્યક્તિઓ માટે કદાપી સંભવ નથી. સીધી ભાષામાં કહું, જેટલું તમે ગાડી આગળ હાંકી શકો એટલી રિવર્સમાં હાંકી શકો. રાધારાણી રિવર્સમાં ડબલ સ્પીડે હાંકે છે.
આ તમને સમજાવવા માટે એમ એને કરી દીધું. પલટામાં કંઈ ખબર નહીં પડે, હે ને? તો એ ડબલ સ્પીડથી રિવર્સ ગતિ લઈ રહ્યા છે, ગજગામીની ચાલથી. અને એવું નહીં આડેધડ, એકદમ સુવ્યવસ્થિત. હવે આટલા નૃત્ય કલાના જે એક્સપર્ટ છે, આમાં કોઈ ગલતી કેવી રીતે હોય? ભૂલ થવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. અને કૃષ્ણ પણ ચકિત. ભગવાન નહીં થયું, આટલા રાસ થયા, હજી સુધી આ જોયું નથી આપણે, હે ને? અત્યારે જે પ્રદર્શન શ્રીમતી રાધારાણી દ્વારા થઈ રહ્યું છે, જોવામાં નથી. કૃષ્ણ પણ ચકિત રહી ગયા. ધાઈ નવ રંગ ધરી ઉરસી રાજતી ખરી, ઉભય કલ હંસ હરિવંશ ધન દામિની. ભગવાને અદ્ભુત કલા જોઈ. ભગવાન દોડ્યા અને દોડી અને રાધારાણીને આલિંગન આપી દીધું. એને આલિંગન આપવાનો અર્થ છે પોતાને ન્યોછાવર કરી દીધા રાધારાણીના ચરણમાં, કે તમારાથી આગળ કાંઈ નથી. હવે કૃષ્ણ જ્યાં ફેલ છે ને, એ શ્રીમતી રાધારાણી છે. પહેલા તો સ્વીકારતા હતા ખાલી, હું હારી ગયો, મારી હાર થઈ છે. હવે તો પોતાને જ સમર્પિત કરી દીધા. બસ પૂર્ણ સમર્પણ ભગવાન. આનાથી આગળ અમારી ભગવાન, મારી પાસે કોઈ કલા જ નથી. અને આ રીતે આલિંગન આપ્યું. રાધારાણી શાંત ઉભા છે. આટલી પ્રશંસા થઈ રાસ મંડળમાં એની, કોઈ અહંકાર નથી. જે એકદમ નોર્મલ વ્યક્તિ જે હોય એમ જ શાંત ઉભા છે, કોઈ અભિમાન નથી. અને આપણને કોઈ થોડું કહી દે, તમે બાકી આજ અદ્ભુત સેવા કરી છો ભાઈ, પછી તો એમ જ થાય કે ઓહ, આપણી જેવી સેવા કોઈ કરતું જ નથી. જેવો આટલી એક્સપર્ટીઝ બતાવ્યા પછી પણ રાધારાણીની અંદર થોડી પણ એવી ભાવના નથી કે હું આ રાસ મંડળમાં બધાથી સારું નૃત્ય કરું છું, બધાથી સારું ગાન કરું છું. કોઈ પ્રકારનું અભિમાન નથી, કોઈ અહંકાર નથી. અને આ પણ એક કારણ છે કે રાસ મંડળમાંથી જ્યારે અદ્રશ્ય થયા, તો જેની ભુજાઓનો આશ્રય લઈ અને ભગવાન કૃષ્ણ ગયા છે, એ ગોપી કોણ છે? શ્રીમતી રાધારાણી છે ને. ભાગવતની અંદર જ્યારે ભગવાન રાસમાંથી અદ્રશ્ય થયા, તો બધી ગોપીઓ વિચાર કરે છે કે ગયા જ કોની હારે? તો જોયું, જે પગલા હારે જોયા તો કૃષ્ણના ચરણ જોયા, હારે એક ગોપીના ચરણ જોયા. પણ પગલાથી જ ખબર પડે ને આ કોના ચરણ છે. તો એ ગોપીઓ જોતા જોતા આગળ નીકળી, તો એને જોયું કે આપણામાં જોવો કોણ નથી. કે અહીંયા એ કોણ સૌભાગ્યશાળી છે કે જેની ભુજાનો, કારણ કે પગથી ખબર પડતી હતી કોના પગ જમીનમાં ઊંડા છે, એનો મતલબ એને એનો આશ્રય લીધો છે બીજાનો. જો તો એ કોણ સૌભાગ્યશાળી છે જેનો આશ્રય લઈને કૃષ્ણ ગયા છે. અને આગળ જતા જોયું, હવે કૃષ્ણના ચરણ તો કૃષ્ણના ચિહ્નોથી ઓળખાઈ જાય. તો કૃષ્ણના ચરણ જમીનમાં દબાયેલા છે, થોડા ડગલા ઊંડા થઈ ગયા, અને ગોપીના પગલા ગાયબ થઈ ગયા. તો ગોપીઓએ વિચાર કર્યો કે હા, હવે આ ગોપી થાકી ગઈ હશે, તો કૃષ્ણ એને ઉઠાવી લીધી છે. આનું સૌભાગ્ય તો જો, કૃષ્ણ એને ઉઠાવીને ચાલી રહ્યા છે મતલબ. તો આ સૌભાગ્યશાળી ગોપી અન્ય કોઈ નથી, શ્રીમતી રાધારાણી છે. તો બધી ગોપીઓમાં અહંકાર એક હતો રાસમાં, કે કૃષ્ણ અમારી બાજુમાં છે ને અમારી હારે નૃત્ય કરે છે. જેને કે સાહેબ, કારણ કે ભગવાનના એટલા સ્વરૂપ હતા, જેટલી ગોપી છે એટલા ભગવાનના સ્વરૂપ છે. તો બધી ગોપીઓને થયું કૃષ્ણ મારી પાસે છે. થોડો અહંકાર આવી ગયો સૂક્ષ્મ. તો ભગવાને તત્કાળ રાસમાંથી અંતર્ધ્યાન. પણ કોની સાથે અંતર્ધ્યાન થયા? રાધારાણીની સાથે. એનું કારણ છે કે એમાં આ પ્રકારનો કોઈ અહમ નથી કે હું સર્વશ્રેષ્ઠ ગોપી છું, સર્વજ. રાધારાણીનો ભાવ છે કૃષ્ણનું સુખ, કૃષ્ણનો આનંદ. અને આને જ શીલ પ્રભુપાદજીએ નામ આપ્યું છે કૃષ્ણ ભાવનામૃત. જે શબ્દ છે ને, કૃષ્ણ ભાવનામૃતનો અર્થ શું છે? કે એવી ચેતનામાં પોતાને સ્થિત કરવાના છે કે જ્યાં કૃષ્ણના સુખ સિવાય અન્ય કોઈ સુખની કામના ન હોય. સ્વસુખ કામનાઓથી રહિત થઈ અને ભગવાનની સેવા કરવી, અલ્ટિમેટ ઉદ્દેશ્ય કૃષ્ણ ભાવનામૃતનો આ છે. ભગવાનનું સુખ, જે શ્રીમતી રાધારાણીના ચરિત્રમાં દેખાય છે. તો અહંકાર વગર બસ સિમ્પલ, જ્યારે કૃષ્ણ અને રાધા બંને ત્યાં ઊભા છે, તો કેવા શોભાયમાન છે કે છે ઉભય કલ હંસ. કે છે હંસ અને હંસિનીની જેવી જોડી હોય એવી રીતે બંને શોભાયમાન થઈ રહ્યા છે યમુનાજીના તટે. ભગવાન કૃષ્ણ નીલ હંસની સમાન છે.
શ્યામ વર્ણ છે ને ભગવાનનો, તો નીલા હંસની સમાન. અને રાધારાણી કેવા છે એને તો આપણે ઓળખતા નથી. કેવલ પ્રણામ મંત્રમાં કહે છે ને, તપ્ત કાંચન ગૌરાંગી. વીજળી જે આકાશમાં થાય અને વીજળીનો જે રંગ છે ને, એ વીજળીનો રંગ જે છે એ સાક્ષાત રાધારાણીના રંગની સમાન છે. તો કહે છે વિદ્યુત ગામિની હંસ, કોઈ વિદ્યુતના રંગ જેવો હંસ હોય એવા શ્રીમતી રાધારાણી શોભાયમાન છે. કૃષ્ણ નીલ હંસ છે અને આ વિદ્યુત ગામિની હંસ. તો આવી રીતે આ હંસોની જોડી આ રાસમંડળમાં શોભાયમાન થઈ રહી છે. તો આ જે બે પદ્ય આપણે સાંભળ્યા, એક ભાગવતનો શ્લોક, એક વિષ્ણુ પુરાણની વાત આપણે લીધી, તો સમજો કે આ રસિકોનું વર્ણન છે. સુખદેવ ગોસ્વામી જેવા મહાભાગવત રસિકે આ રાસલીલાનું વર્ણન કર્યું છે. પરાશર મહર્ષિ જેવા વ્યક્તિત્વએ વિષ્ણુ પુરાણની અંદર આ રાસનું આ સુંદર વર્ણન કર્યું છે. બાકી હરિદાસજી જેવા જે વૃંદાવનના રસિક આચાર્યો છે, એમણે પોતાના પદ્યની અંદર રાસ શું છે આ વાતોને આ પદ્યોમાં એમણે બતાવી છે કે એમાં કેવી રીતે શ્રેષ્ઠ કલાનું પ્રદર્શન થાય છે. આ રાસ છે. રસાનામ સમૂહ ઇતિ રાસ. જ્યાં રસોનો સમૂહ છે, જ્યાં અનેક પ્રકારના રસ ઉત્પન્ન થાય છે, એને રાસ કહેવામાં આવે છે. તો વિભિન્ન રસોનો સમૂહ છે. એટલે રાસલીલાની અંદર અનેક લીલાઓ બતાવવામાં આવે છે. સમજો, શ્રીમદ ભાગવતમાં ભગવાનની અનેક લીલાઓ છે, પણ એમાં સર્વશ્રેષ્ઠ લીલા રાસલીલા કેમ છે? કારણ કે હરેક ભગવાનની લીલા કોઈને કોઈ રસને પ્રગટ કરે છે. તો રાસલીલા જે છે એમાં બધા જ રસ, અન્ય લીલાઓનો એવો કોઈ રસ નથી જે રાસલીલામાં પ્રગટ નથી. એટલા માટે રાસલીલા જે છે ને એ બધી લીલાઓનો રાજા છે, સાર છે. આનાથી શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ લીલા નથી, કારણ કે આમાં બધા રસોનું પ્રાગટ્ય છે. એટલે બધી લીલા આમાં આવી જાય છે. જો આપણા મનમાં એવો ભાવ હોય કે ખાલી નાચવું ગાવું એ જ રાસ છે, તો એ ભ્રમ છે. જ્યારે આપણા આચાર્યોની દ્રષ્ટિથી આ રાસને જોવાનો પ્રયાસ કરશો ને, તો સમજાશે કે રાસલીલા શું છે. આપણને એટલી ખબર છે, મહેતા નરસિંહ ગયા, રાસલીલા જોઈને આવી ગયા રિટર્ન, એવું નથી. શું જોયું છે ને રાસમાં, એ આ જોઈને આવ્યા છે મહેતા નરસિંહ. એને આ દર્શન કર્યું છે. રાસમાં એક એક વસ્તુ, એક એક લીલા છે. ત્યાં કોઈની આંખ પણ ફરકે છે ને, એ પણ એક લીલા, એક રસને, એક ભાવને પ્રગટ કરે છે. તો વિચાર કરો, આપણે સાંભળીએ છીએ તો આપણને એવું લાગે હશે તો અદ્ભુત. જેણે લાઈવ જોયું છે, જેને રાસલીલામાં પ્રવેશ કર્યો, એના આનંદની શું સીમા છે. તો રાસલીલાનો અર્થ કેવલ નૃત્ય ગાન નથી. વિવિધ પ્રકારના રસોનું પ્રાગટ્ય જે છે એ રાસની અંદર છે. અને ક્યાંક એવું વર્ણન થયું છે કે શ્રીમતી રાધારાણી કરોડો કરોડો ગોપીઓના રૂપને ધારણ કરી અને રાસ વૈચિત્ર્યને પ્રકાશિત કરે છે. અને એટલા માટે શ્રીમતી રાધારાણીને રાસેશ્વરી કહેવામાં આવે છે. હે ને, રાસની ઈશ્વરી મને કંટ્રોલર કોણ છે? શ્રીમતી રાધારાણી છે. કારણ કે એણે જ પોતાનો વિસ્તાર કર્યો છે અસંખ્ય ગોપીઓના રૂપમાં, આ રાસ વૈચિત્ર્યને પામવા માટે, આને પ્રગટ કરવા માટે, આનું આસ્વાદન કરવા માટે. અને એટલા માટે હરિદાસજી, સ્વામી હરિદાસજી એક બહુ સુંદર વાત કહે છે. ભગવાન કૃષ્ણને સંબોધીને કહે છે કે કૃષ્ણ, તમે એમ માનો છો કે તમે બધી વસ્તુમાં એક્સપર્ટ છો? આપણે જો કે કોઈ એમ કે ને ભગવાન તો પૂર્ણ છે, હે ને, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ, બધું જ પૂર્ણ છે ભગવાનમાં, બધી કલાઓમાં પૂર્ણ છે. એ કે તમારી અંદર જેટલું વૈચિત્ર્ય છે, જેટલો રસ છે, જેટલી કલાઓ છે, જેટલું જે કાંઈ તમે જાણો છો, એ બધું તમે શીખ્યા છો રાધારાણી છે. ગુરુ તો ઈ છે ને, કૃષ્ણ તો શિષ્ય છે. કારણ કે બધા રસોમાં શ્રેષ્ઠ છે. જો રાસલીલાથી સિદ્ધ છે ને, નાચવામાં, ગાવામાં, કોઈ પણ વાતમાં કૃષ્ણ રાધારાણીને નથી હરાવી શકતા. અને એટલા માટે હરિદાસજી કહે છે, કૃષ્ણ તમે ભલે અહીં સંસારમાં આવીને બધું પ્રગટ કરો, અહીંયા બાંસુરી બજાવો છો ને આખું ગામ આકર્ષિત થાય છે, પણ એ ગામને ખબર નથી કે આ શીખ્યા જ ક્યાંથી. હે ને,
એ શ્રીમતી રાધારાણીએ શીખ્યું છે ને. તમે અહીંયા આવીને જંગલમાં ગોચારણ કરવા જાવ, તમારા મિત્રો હારે નાચો ને મિત્રો એમ કે આહા અદ્ભુત નૃત્ય કરે છે કૃષ્ણ, પણ એને ક્યાં ખબર છે કે આના ગુરુ કોણ છે? નૃત્ય કોની પાસે શીખ્યા છે? રાધારાણીથી. એટલા માટે સર્વોત્તમ તત્વ જે છે એ કોણ છે? શ્રીમતી રાધારાણી છે. તો આ કંઈક સંક્ષિપ્ત વર્ણન છે રાસનું, થોડું એવું. મારે કંઈ રાસલીલાની કથા નથી કહેવાની, પણ નરસિંહ મહેતા રાસલીલામાં દર્શન કરી રહ્યા છે. તો ગયા વખતે આપણે રાસનું સ્વરૂપ જોયું કે રાસનો આંતરિક ભાવ જે છે, એક શ્લોક ભાગવતનો ખાલી આજે આપણે ચર્ચા કર્યા છીએ રાસલીલાના વિષયમાં, કે આવું સુંદર પ્રસ્તુતિકરણ છે રાસની અંદર. તો મૂળ કથા આપણી એ છે કે હવે રાસમાંથી રિટર્ન નરસિંહ મહેતા કેવી રીતે આવ્યા છે એ આપણે નેક્સ્ટ શુક્રવારે ચર્ચા કરીશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે. હવે તમને ઈચ્છા થશે કે ના રાસલીલામાં જવું જોઈએ, દર્શન કરવું છે. થાય છે ને એવું કે આ લીલા વાસ્તવમાં ભગવાન રાધા કૃષ્ણમાં પ્રેમ વધારવા વાળી છે. એકાદશીના દિવસે વરાહ દ્વાદશી છે, તો પારણ કેવી રીતે? એકાદશીમાં નથી, દ્વાદશી દ્વાદશી જ છે. તો પારણ જેમ કરો છો એમ જ એકાદશી બપોર સુધી નિર્જળા કરવાની છે. વરાહ દ્વાદશી બીજા દિવસે છે, તો એનો ઉપવાસ એકાદશીમાં સંમિલિત થશે. એટલે તમે કાલે એકાદશી રહેશો તો કાલે બપોર સુધી નિર્જળા રહેવાનું છે, બરાબર? એટલે વરાહ દ્વાદશીનો ઉપવાસ એમ આવી જાય, અને પછી એકાદશી જેમ કરો છો એમ કરીને પાછું દ્વાદશીમાં પારણ કરી લેવાનું. ઓકે. જો મેરેથોનની અંદર ઘણા ભક્તોએ બુક ડિસ્ટ્રીબ્યુશનમાં ભાગ લીધો છે, તો એક બોક્સ ભગવદ્ ગીતા વિતરણ કર્યું છે દક્ષેશ પ્રભુએ. હરિબોલ કરો ભાઈ, આ લોકોએ